શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જર્જરિત ઇમારતોનો મુદ્દો એકવાર ફરી ગરમાઈ ગયો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં 2 દિવસમાં બીજી વખત મકાનની ધરાશાયી થયું છે, જેના લીધે સ્થાનિક વિસ્તારોમાં ભયનું માહોલ ફેલાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફિલો, સ્થાનિક પોલીસ તેમજ ઉધના ઝોન એની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા 3 થી 4 લોકોને સલામત પણ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો ઉધના ઝોન દ્વારા કામગીરી કરવામાં આવી હોય તો આવી ઘટના નહીં બને. દર વર્ષે ચોમાસા પહેલા જર્જરિત ઇમારતોનું સર્વેક્ષણ, નોટિસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવાઓ કરવામાં આવે છે. જો ખરેખર આ પ્રક્રિયા અસરકારક રીતે થઈ હોય તો પછી 2 દિવસમાં એક જ વિસ્તારમાં આવી બીજી ઘટના કેવી રીતે બની શકે છે? શું આ મકાનને અગાઉ જર્જરિત જાહેર કરવામાં આવ્યું હતું? જો હા, તો તેને ખાલી કેમ ન કરાવવામાં આવ્યું? જો નહીં, તો ઉધના ઝોનના સર્વેમાં આ મકાન કેમ ન દેખાયું? ચોમાસું તો હજુ શરૂઆત થયું છે. જો અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ બની શકે છે, જેમાં જાનહાનિ પણ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ઉધના ઝોન દ્વારા માત્ર ઘટના બાદ જ કાર્યવાહી કરવામાં આવશે કે પછી ઝોનના વિસ્તારોમાં આવેલા અન્ય મકાનોને પણ સમયસર નોટિસ આપવામાં આવશે. હાલ સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વિસ્તારમાં આવેલા અન્ય જર્જરિત અને જોખમી મકાનો સામે તરત કડક પગલાં લેવામાં આવે, નહીં તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના પણ બની શકે છે.